નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. મિત્રો, ક્રિકેટને લઈને ગુજરાત સહિત પૂરા ભારત દેશની અંદર એક ઉત્સાહ અનેરો જોવા મળતો હોય છે. અત્યારે ક્રિકેટ રસિકોની અંદર જ્યારે એક તરફ ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે, બીજી તરફ ક્રિકેટ રસિકો પણ આ ચેમ્પિયન ટ્રોફીને લઈને ઘણા ઉત્સાહમાં દેખાતા હોય છે. પરંતુ ક્રિકેટર બનવા માટે કેટલી મહેનત થતી હોય છે અને ક્રિકેટર બનવા આગળ આપણે શું કરવું, જેને લઈને ઘણા એવા ખેલાડીઓ છે, ક્રિકેટરો છે કે જેમને અધૂરી માહિતીના હિસાબે એમનું કેરિયર ત્યાં સ્ટોપ કરવું પડતું હોય છે. પરંતુ એ કેરિયર સ્ટોપ ન બને અને એમને કેરિયરની અંદર આગળ વધવા માટે થોડો પ્રતિસાદ મળી રહે, થોડી માહિતી મળી રહે, એના માટે ચક્રવાત ન્યૂઝ એક અહેવાલ ખાસ આપની સમક્ષ રજૂ કરી રહી છે. તો એ અહેવાલની અંદર આપ છેક સુધી બન્યા રહેશો, છેક સુધી જાણશો કે ક્રિકેટર બનવા માટે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું હોય છે. તો એ વધુ વિગતો આપણે અહીંયા મહેસાણાની અંદર ક્લબ ચલાવી રહ્યા છે એવા અજયભાઈ બારોટ આપણી જોડે જોડાઈ ચૂક્યા છે. તો અજયભાઈ, પહેલાં તો આપનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અજયભાઈ, ક્રિકેટર બનવા માટે વાલીઓ કે એમનું એક સપનું હોય છે, તો શરૂઆત કેવી રીતે થતી હોય છે? શરૂઆત 5 વર્ષથી છોકરાઓને બેઝિક પેરેન્ટ્સ બી ઇન્વોલ્વ થઈ અને ટ્રેનિંગ આપતા હોય છે. બાકી ખરું ક્રિકેટ એમનું 7 વર્ષથી કોઈ બી ક્લબમાં છોકરાનું કેરિયરનું સ્ટાર્ટ થતું હોય છે. 7 વર્ષની ઉંમરથી કોઈ બી ક્લબ જોઈન કરી અને છોકરું ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે અને ક્રિકેટને આગળ વધારી શકે છે. સમજો કે મારું બાળક છે તો ક્રિકેટની અંદર હોશિયાર તો છે, પરંતુ કેવી રીતે શરૂઆત કરીશું, કે પહેલાં શું કરીશ તો એને થોડું માહિતી મળશે, ટેલેન્ટ દેખવા મળશે? 7 વર્ષથી લઈ અને 11 વર્ષ 10 વર્ષ સુધીમાં ક્લબ ક્રિકેટ રમતો હોય છે છોકરો, જ્યાં એને બેઝિક ટ્રેનિંગ મળતી હોય છે. ત્યાં એનું ફ્રન્ટ બેક ફૂટ, ડ્રાઈવ, અમુક જે ક્રિકેટિંગ વર્ડ્સમાં જે કહેવામાં આવતા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને એ ટ્રેનિંગ આપ્યા પછી 11 વર્ષથી એ ટ્રાયલના એલિજિબલ થાય છે, કટઅપમાં આવતો હોય છે. એના પછી એને BCA દ્વારા અહીંયા મહેસાણા પાટણની વાત કરીએ તો આપણે બરોડા ક્રિકેટ એસોસિએશનના જ્યુડિશિયલમાં આવી રહ્યા છીએ. તો એ દરમિયાન એમની ઇન્ટર ક્લબ ટુર્નામેન્ટ થતી હોય છે અને ત્યાંથી છોકરાઓનું સિલેક્શન મહેસાણા ડિસ્ટ્રિક્ટ કેમ્પ માટે થતું હોય છે, જે BCA દ્વારા સંચાલિત હોય છે. અને એ પછી BCAમાં સિલેક્ટ થવા માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્લબ ટુર્નામેન્ટ થતી હોય છે. ત્યાં ક્લબ ટુર્નામેન્ટ થતી હોય છે, જેમાં આપણી મહેસાણાની ડિસ્ટ્રિક્ટની ટીમ પાર્ટિસિપેટ કરતી હોય છે. ત્યાંથી છોકરાઓનું પહેલો બેઝિક પાયો છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં એમનું સિલેક્શન થવું. એ સિલેક્શન કર્યા પછી એ સ્ટેટ લેવલ, બોર્ડમાં અને પછી ઇન્ડિયા IPL, એ રીતે આગળ એમનો ગ્રોથ થતો હોય છે ક્રિકેટમાં. સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ થતો હોય છે, અજયભાઈ આપે કહ્યું. પરંતુ જ્યારે બાળકની આપણે વાત કરીએ તો બાળક આપણને એને કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની હોય છે કે સારા ક્રિકેટર બનવા માટે શું કરવું? સૌથી પહેલાં એમને ફિટનેસની બહુ ખાસ જરૂર હોય છે. એમનું ફિટનેસ લેવલ હોવું જોઈએ, એમને સ્કિલ હોવી જોઈએ ક્રિકેટ માટેની. અને બીજું કે એમને ગાઈડ કરવા માટે ક્વોલિફાઈડ કોચોની ખાસ જરૂર હોય છે. બીજું એમને પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ. સપોઝ ટર્ફ વિકેટ છે, એસ્ટ્રો વિકેટ છે, બોલિંગ મશીન, વિડીયો એનાલિસિસ, આ બધું થઈ અને જે ક્રિકેટરના જે પ્લેયરો, જે છોકરાઓમાં જે ટેલેન્ટ છે એને નિખારવા માટે આ દરેક વસ્તુની જરૂર છે. એના માટે ક્લબ ક્રિકેટ એમનો બેઝિક પાયો હોય છે. બાળકની આપણે વાત કરીએ તો 5 વર્ષ પછી એ ક્રિકેટ તો રમતું સમજતું થઈ જતું હોય છે, તો એનું વેઇટ ને એ બધું મેન્ટેન પણ કરવાનું હોય છે. કેટલું વેઇટ હોવું જોઈએ 5 થી 12 15 વર્ષ સુધીમાં? એજ ગ્રુપ માટે એમનો પ્રોપર ડાયટ હોય છે, એમનું પ્રોપર વેટ હોય છે. એ અમારા ટ્રેનરો, અમારા ફિઝિયો એ એમને એ રીતે ગાઈડ કરતા હોય છે. એમને ડાયટ ચાર્ટ બી આપતા હોય છે. એમને પ્રેક્ટિસ માટે એ જે કંઈ એક પ્લેયરને જરૂર હોય છે એજ ગ્રુપ માટે, એ પ્રમાણે કોઈ બી ક્લબો આ રૂટ ફોલો કરશે તો મહેસાણામાં ટેલેન્ટ બહુ જ છે ક્રિકેટને લઈ. પણ આ બધું ટેલેન્ટ ખાલી ને ખાલી ટેનિસ ક્રિકેટ માટે સીમિત રહી ગયું છે. એટલે જે છોકરાઓ ખરેખર ટેલેન્ટ છે એમને મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે આપણા ચક્રવર્તી ન્યૂઝના માધ્યમથી કે પોતાના છોકરામાં જો સિરિયસલી ટેલેન્ટ દેખાતું હોય તો તમે એને કોઈ બી ક્લબમાં જોઈન કરો અને એને પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે પ્રેરિત કરો.
બાળકો જ્યારે ટેલેન્ટેડ હોય છે પરંતુ કહેવાય છે કે અત્યારે પૈસાના લીધે પણ ઘણા બાળકોનું ટેલેન્ટ દબાઈ જતું હોય છે. તમે એક ક્લબ ચલાવો છો, તમારા ક્લબની અંદર કોઈ એવી સેવા ખરી અને કયું ક્લબનું નામ શું, તો એ વધુ જણાવો. મારી ક્લબનું નામ મહેસાણા નોર્થ ક્લબ છે, CAP ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ. પણ આપે જેમ વાત કરી કે જે છોકરાઓમાં ટેલેન્ટ છે પણ પૈસાકીય અથવા ફાઇનાન્શિયલ સપોર્ટ ના હોવાના કારણે એમનું જે ટેલેન્ટ વેસ્ટ જાય છે, તો આપણા મહેસાણામાં એવી બહુ બધી સંસ્થાઓ છે કે જે છોકરાઓને પ્રમોટ કરે છે. હું આપના માધ્યમથી જણાવું કે મારે પોતાની પાસે બી એક ટ્રસ્ટ છે, મંત્ર ક્રિકેટ ફેડરેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કે જેના માધ્યમથી અમે જે સારા ટેલેન્ટેડ છોકરાઓ છે એમનું સિલેક્શન કરીએ છીએ. એ સિલેક્શનમાં પાસ થઈ ગયા પછી અમારી ટ્રસ્ટ એમને સંપૂર્ણ ફ્રીમાં કોચિંગ આપે છે. અત્યારે મેન્સ પાવરની સાથે સાથે વુમેન્સ પાવર પણ જોવા મળતો હોય છે. દીકરીઓ પણ આ ફિલ્ડની અંદર અત્યારે જાગૃત થઈ રહી છે. દીકરીઓ માટે શું કહેશો? હાલ તાજેતરની જ વાત કરું તો WPL વુમન્સ પ્રીમિયર લીગ ચાલુ જ છે, કે જેની 6 મેચો હમણાં બરોડા રમાઈ હતી, બાકીની અત્યારે બેંગ્લુરુમાં ચાલે છે. હવે હાલ વુમન્સ ક્રિકેટની જ વાત કરીએ તો એમનો બી પ્રોપ્યુએશન સમજો અથવા એમનું અત્યારે ક્રિકેટિંગ લેવલ સમજો તો કોઈને ખ્યાલ ના આવે કે મેન્સ રમે છે કે વુમન્સ રમે છે. અને આજની તારીખે વુમન્સ માટે પણ બહુ બધા સ્કોપ એસોસિએશને ઊભા કર્યા છે. ઇવન અમારી ક્લબ જે અમે ફી લઈ રહ્યા છીએ એમાં બી વુમન્સની અમે 50% લઈ રહ્યા છીએ. અને વુમન્સનું ક્રિકેટનું ફ્યુચર આવતા દિવસોમાં બહુ જ સારું છે. કહી શકીએ કે વુમન્સને ક્રિકેટની અંદર ખાસ બાબતો કેવી ધ્યાનમાં રાખવાની હોય છે? વુમન્સમાં સૌથી મોટું રોલ પેરેન્ટ્સનો હોય છે, કે એક પેરેન્ટ્સને બોયઝના સાથે એક પેરેન્ટ્સ તરીકે એક પોતાની દીકરીને છોકરાઓ સાથે રમવા મોકલવી એ સૌથી મોટો ટાસ્ક હોય છે. પણ હાલના તબક્કે જોવા જઈએ તો છોકરીઓમાં પણ બોયઝ કરતાં પણ ઘણું ટેલેન્ટ છે. ઇવન જો પેરેન્ટ્સ પોતાની દીકરીમાં બી કોઈ સચિન યા વિરાટ કોહલી જોશે તો એનું ફ્યુચર અને એ આગળ જતાં બી ઇન્ડિયા લેવલે રમી શકે એટલું છોકરાઓમાં હાલ ધારો કે મારી ક્લબમાં જ બહુ બધી છોકરીઓ છે, બહુ બધી ગર્લ્સ છે જે બોયઝ સાથે પ્રેક્ટિસ કરે છે. પણ એમનું ટેલેન્ટ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં મહેસાણાથી ગર્લ્સ ઇન્ડિયન ગર્લ્સમાં આપણી મહેસાણાની છોકરીઓ રમતી દેખાયું મને એમના ટેલેન્ટ ઉપર લાગી રહ્યું છે. અને હાલ કરંટની જ વાત કરું કે અંડર-23ની જીવન કપમાં હાલ જ અમારી ક્લબની ત્રિષા પટેલ સ્ટેટ ટીમમાં રમી રહી છે. તો આ હતી ક્રિકેટ બનવાની એક થોડી સફર વિશેની અજયભાઈ સાથેની એક ચર્ચા હતી, જે ઘણી ક્રિકેટર બનવા માટે એક ઉપયોગી થઈ શકે એવી ચર્ચા અજયભાઈએ આપણી ચક્રવાત ન્યૂઝ સાથે કરી. તો આશા રાખીએ કે આ માહિતીથી ક્રિકેટ બનવાના જે સપના સેવી રહ્યા છે આપણા બાળકો, આપણી દીકરીઓ, તો એ આ માહિતીથી આગળ વધે. અને જરૂર પડે તો અજયભાઈ પણ પોતે એમને સપોર્ટ કરવા માટે પણ હંમેશા તત્પર રહે છે. નોલેજની જરૂર પડે ત્યાં આગળ અજયભાઈ હંમેશા નોલેજ આપતા પણ જોવા મળે છે, તેવું મને આ ક્લબના આવ્યા પછી જાણવા પણ મળ્યું હતું. તો આશા રાખીએ આપણા ભારત દેશની ટીમને, આપણા ગુજરાતના ક્રિકેટરો વધુમાં વધુ જોડાય અને આપણા દેશની ટીમને મહત્ત્વનો ભાગ ભજવીને આગળ લાવવામાં મદદરૂપ બને. તો આવા જ વિડીયો, આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. તમે અમારી ચેનલ ઉપર જો નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.